નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગઈકાલે જ્યારે હર્ષભાઈ સંઘવી આનંદ બસ ડેપોની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમને ત્યાં ઉપસ્થિત મુસાફર અને ખાસ કરીને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। આ વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓએ બસોની અછત અને અનિયમિતતાના કારણે પડતી મુશ્કેલીઓ રજૂ કરી હતી। વિદ્યાર્થીઓની જરૂરિયાત સમજીને નાયબ મુખ્યમંત્રીએ સ્થળ પર જ ખાતરી આપી હતી કે તમારી સુવિધા માટે ત્વરિત ધોરણે નવી બસો ફાળવવામાં આવશે। આણંદ ડાકોર અને આણંદ બોરસદના રૂટ માટે 3 નવી બસો આજથી શરૂ કરાયા। આણંદ ડાકોર આણંદ બોરસદના રૂટ આ નિર્ણયથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સમયસર મુસાફરીની સુવિધા મળી। આજે આણંદ બસ સ્ટેશન ખાતે એક સાદા કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આ નવી બસોને લીલી ઝંડી આપી। આ પ્રસંગે એસટી નિગમના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પિનાકિંગ ગોહિલ, આણંદ।